નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો. બાળકીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. છેલ્લા 6 દિવસથી બાળકી લઈ રહી હતી સારવાર. બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. બાળકી સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં આઈસીયુમાં હતી દાખલ. બપોરે 2 વાગ્યે બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો. 5:15 વાગ્યે બાળકીને ફરીથી કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો. બાળકીએ 6:15 વાગ્યે દમ તોડી દીધો. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશા. બાળકી આજે બપોરે 2 વાગે એના પર બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો પહેલો હુમલો આવ્યો, જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ. અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી, એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું. પરંતુ ત્યારબાદ 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો, જે દરમિયાન પણ અમારા નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા. એ લોકોએ સારવાર આપી, એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી. પરંતુ આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી લીધો છે, મરણ જાહેર કરેલ છે. સર, હવે આગળ શું પ્રોસિજર? અને પોલીસની જે રીતે કાર્યવાહી હોય, કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે. પોસ્ટમોર્ટમ સર, એટલે એટેકના કારણે એનું અવસાન થયું છે? કાર્ડિયાક એરેસ્ટ આમાં ઘણા બધા કારણો ભાગ ભજવે છે. એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું, અને જેના લીધે એના ઓર્ગન